મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરે યત્કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. દ્વારકાધીશ મંદિરમાં બિરાજતા આપણા સૌના ઈષ્ટદેવ એવા કાળિયા ઠાકર, આપણા સૌના ઉપર પધાર. સદાનંદજી મહારાજ ઉપર બી આવો, બીજા સંતો નીચે અહીંયા સોફે લેવરાવી લ્યો. બા આપ બિરાજો સદાનંદજી મહારાજ. ઓકે. સાપરડા પરમ પૂજ્ય મુક્તાનંદજી મહારાજનું પ્રતિનિધિત્વ લઈને સદાનંદજી મહારાજ પૂજ્ય મહારાજશ્રીને મળી રહ્યા છે. હાર આપો ભાઈ મહારાજશ્રી. એ મઢી નાજીની બાબા જાજા એવું છું છે મહારાજ. વયા વયા અહીં નહીં તો આંકોર સોફા ખાલી છે, નીચે ભી આવો. આવી ગયા બાપુ. બા કાળિયા ઠાકરના ચરણોમાં નમન સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન સાથે આ સભામાં આપણને સૌને આશીષ આપી રહેલા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, બંને બાળલાલજી મહારાજ, લલિત કિશોરદાસજી મહારાજ, સદાનંદજી મહારાજ, ઉપસ્થિત દરેક પૂજ્ય વંદનીય સંતો, શ્રીજી મહારાજના લાડીલા સહજાનંદી સિંહ એવા સભામાં ઉપસ્થિત દરેક સત્સંગીઓ, ખૂબ આનંદ છે બધાના હૃદયની અંદર. અને હજી આપણી આંખો તલસી રહી છે કે દ્વારકાધીશના મંદિર ઉપર ધર્મકુળ ધજા ફરકાવે ને એના દર્શન કરીએ. એટલે ટાઈમ જાજો લેવો નથી, બે ત્રણ મુદ્દાની જ વાત કરવી છે. આ યાત્રા ગઢડાથી અહીંયા આવ્યા, એમાં જે જોડાયેલા પદયાત્રીઓ છે એને તો એની અનુભૂતિ છે, પણ હું એમ કહું છું કે ઘણા એમ કે બધા 71 પેઢી પિતૃઓ બધા તરી જાય આ યાત્રામાં જોડાય. પણ આ યાત્રા જે રૂટ ઉપરથી ચાલીને એ રૂટ ઉપરથી પરમ પૂજ્ય વહુજી મહારાજ ચાલીને નીકળ્યા હો. સ્વામિનારાયણ સંપ્રદાયના અવડા મોટા ધર્મગુરુ અને એમના ધર્મપત્ની 340 કિલોમીટર ચાલીને એ પાછું એક ડગલું છોડ્યા વગર, અને એમનો આગ્રહ હતો કે ગમે થાય મારે દ્વારકાધીશના દર્શન ચાલીને કરવા જ. અને દ્વારકાધીશે એમનો સંકલ્પ પૂરો કર્યો. એક વખત જોરદાર તાળીઓથી વધાવ્યો. પણ હું એ કહેવા માંગુ છું કે એ પૂજ્ય વહુજી મહારાજ સાથે બચુબા, ભાણીબા, આ ધર્મકુળ જે રૂટ ઉપરથી ચાલીને આવ્યું ને સાહેબ, એ રૂટ ઉપર જેટલા એક્સિડન્ટ થયા હશે, જેટલા અવગતે કોઈ જીવ ગયા હશે, એ બધાય ભગવાનના ધામને પામી જાય. આવા મહા તપસ્વી, આવા મહામુક્ત આત્માઓ જે રોડ ઉપરથી પસાર થાય એ રોડ પવિત્ર થઈ જાય. માટે સનાતન ધર્મના ઉત્કર્ષ માટે આ યાત્રા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે આ યાત્રાનું પ્રસ્થાન કરાયું. આનો હેતુ માત્ર એટલો જ છે, આપણને તો ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે. પધારો પધારો માન સનુદાસજી મહારાજ, તાળીઓથી વધાવશો આપણે.
અંકુર આવો માનસરોદાજી અમારી સાઈડ. જોરદાર તાળીઓથી આપણે એક વખત માનસરોદાજીને વધાવશું. સનાતન ધર્મના ઉત્કર્ષ માટે આ યાત્રા પદયાત્રાનું આયોજન થયું છે. સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે આપણને દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાની. અને સ્વામિનારાયણ ભગવાન સમયની અંદર સચ્ચિદાનંદ સ્વામી ધર્મકુળને લઈને સાથે દર્શન કરવા ગયા તો ઇતિહાસ એમ કહે છે કે સચ્ચિદાનંદ સ્વામી ધર્મકુળને સાથે દર્શન લઈને ગયા તો ભગવાન કૃષ્ણને સાથે લઈને આવ્યા, હૃદયની અંદર ધારણ કર્યા. તો ધર્મકુળને સાથે રાખીએ તો આપણને અવશ્યમેવ ભગવાન કૃષ્ણના દર્શન થાય ને થાય જ. તો આપણે તો બધા પદયાત્રીઓ પરમ પૂજ્ય બાળલાલજી મહારાજ 4 દિવસ આપણી સાથે સતત ચાલ્યા. એકદમ બે બાળલાલજી મહારાજ, યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ ને દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાર્યો. અને એમના હોસલે જ અમે અહીંયા પહોંચ્યા ભાઈ દ્વારકા. તમને સાચું બધાને કહી દઉં, નહીં તો અહીંયા બંધા કઈ દ્વારકા પહોંચે એમ નહોતું. 8 દ્વારકા હતી અમારા તો. પણ ધર્મકુળની ખૂબ કૃપા. અને એમાં છેલ્લે તો આપણા ઉપર પરમ પૂજ્ય મહારાજશ્રી રાજી કરીને પધાર્યા. આપણી યાત્રા સફળ થઈ ગઈ. મને તો આજ એટલા હર્ષના આંસુ આવે છે. પણ હવે પૂજ્ય મહારાજશ્રી આપણને બધાને દયા કરીને આવા દ્વારકા જેવા ધામની અંદર આપણને દર્શન આપ્યા. આપણે કેટલા ભાગ્યશાળી, આપણા કેટલા જન્મના પુણ્ય હશે કે આપણા ધર્મગુરુને આપણને દ્વારકાની અંદર આવી ધર્મસભાની અંદર દર્શન થઈ રહ્યા છે. માટે સનાતન ધર્મની અંદર સ્વામિનારાયણ ભગવાને ગઢડાની અંદર જે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા એ રાધાજી સાથે બિરાજે છે અને અહીંયા રૂક્ષ્મણીજી સાથે બિરાજે છે. ગઢડાથી ગોપીનાથજી મહારાજને સાથે લઈને નીકળ્યા છે. અને હવે થોડી વારની અંદર કાળિયા ઠાકરના ચરણોમાં આપણે જઈ રહ્યા છીએ. અને એ વખતે આપણા ધર્મકુળ અને આ ઠાકોરજીનું મિલન થશે. એ દર્શન કરીને આપણા સૌના હૃદયની અંદર, આપણા શરીરની અંદર જે યાધિ વ્યાધિને તાપ છે એ બધા શાંત થઈ જશે. માટે તમે બધા ભાગ્યશાળી છો. અને છેલ્લી વાત મારે એ કરવી છે કે કોઠારી સ્વામી, ઘનશ્યામ વલ્લભદાસજી, છપૈયા સ્વામી, બીજા બધા સંતોએ ખૂબ પ્રયત્ન કર્યો. એમાં કોઠારી સ્વામી તો આ અત્યારે યાત્રા કાઢી નહીં, જ્યારે ગરડા મંદિરના મહંત હતા ત્યારે પણ એમણે યાત્રાઓ શરૂ હતી. બધા જ મંદિરોની અંદર પદયાત્રાઓ લઈને ગયા છે. સાધુ કોને કહેવામાં આવે? જે હરિભક્તોને ભજન કરાવે, ભગવાનને સાથે ભેગા કરાવે. પોતાનો મહિમા વધારવા માટે ગમે એટલા ફંક્શનો, કાર્યક્રમો કરે, એનાથી કંઈ સફળતા નથી વળવાની. એ આપણી આમ એક યાત્રા નીકળે ને તેના ભલભલા સમય બધા ધોવાઈ જાય ભાઈ. સોશિયલ મીડિયાની અંદર આપણા સાફ કરી નાખ્યું. લો બોલો, મારા દીકરા અને મારા બેટા ક્યાંક ગોચા નથી જડતા હોય. માટે ખૂબ આનંદનો અવસર છે. અને આપણે સૌ થોડી વારની અંદર કાળિયા ઠાકરના દર્શન કરી આવી. અહીં લલિત કિશોરદાસજી મહારાજ, સદાનંદજી મહારાજ અને આપણા ધર્મકુળના સંબંધી એવા જયપ્રકાશ દ્વિવેદી બેઠા છે. ભાસ્કરાનંદજી બાપુ, ગણેશાનંદજી બાપુ, નીલકંઠાનંદજી મહારાજ અને માનસરોદાસજી મહારાજ, આ તમામ સંતો બેઠા છે. ત્યારે એક વિનંતી હું બધાને આ સંતોના ચરણોમાં કરું છું કે આ કાળિયો ઠાકર અને ગઢડાની અંદર બિરાજતા ગોપીનાથજી મહારાજ કે વડતાલની અંદર બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, એમાં અમે કોઈ ફેર નથી જોતા. અને અમારા માટે કોઈ કૃષ્ણની બાબતની અંદર જે ક્યારેય પણ કોઈ સનાતનમાંથી વાત થાય છે ને ત્યારે અમારું કાળજું છીરાઈ જાય છે. કારણ કે અમે વાતું કરનારા સાધુ નથી. અમે આ 4000 માણસોને ગઢડાથી ચાલીને કાળિયા ઠાકરના દર્શને લાવ્યા છે. 100-200 માણસના તમારા લગ્ન કરવા હોય ને તો તમને રાઈડ નાખી જાઓ.
4000 માણસોને ચાલીને દ્વારકા સંઘ લાવો એ કાંઈ નાની વાત નથી બાપુ. અને એમાં હું તો કોઈ દી 1 કિલોમીટરે હાલેલો માણે નહીં, પણ હા કાળિયા ઠાકરની પાસે જવું જ છે. દુનિયાને એક વખત એમ બતાડવું છે કે એસપી સ્વામી હાલી શકે છે. કોઠારીના દાખલા એ તો હાલ્યા જ નથી, એ તો દોડ્યા જ છે, નાચ્યા જ છે નકરું. આખી યાત્રાની અંદર અમારા કોઠારી સ્વામી તો ખૂબ નાચ્યા, એ હાલ્યા જ નથી. અને એવું નાચવું એ કાંઈ સામાન્ય બાબત નથી, એ કાંઈ શરીરનો ધર્મ નથી હો. કોઈ સમજતું હોય એ શરીરથી ન થાય, એ જેને આત્મજ્ઞાન થઈ જાય કે આત્માની અનુભૂતિ થાય એ સાધુ એટલું નાચી શકે, બાકી થાકી જવાય. માટે એકવાર કોઠારી સ્વામીને પણ જોરદાર તાળીઓથી આપણે વધારીએ. અને સૌથી અમારા નાના એવા સાધુ છપૈયા સ્વામી આખી યાત્રાનું સંકલન આ બધું ખૂબ મહેનતથી કર્યું છે. કોઠારી સ્વામી અને હું તો હાવ વધારાનો જ છું આ યાત્રાની અંદર. બધી જ મહેનત અમારા છપૈયા સ્વામી, કોઠારી સ્વામી, વિશ્વલભ સ્વામી, એમણે બધાએ રાત દિવસ પ્રયત્ન પુરુષાર્થ કરીને આવું સરસ મજાનું સુંદર આયોજન કર્યું છે. એક વખત હૃદયથી આપણે સૌ કાળિયા ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા સાધુને ખૂબ શક્તિ આપે, સમાજની ખૂબ સેવા થાય અને ધર્મકુળનો ખૂબ રાજીપો પ્રાપ્ત થાય. અને આજના પ્રસંગે એક જ આનંદ છે બધા આનંદની અંદર કે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં બેઠા છીએ અને થોડી વારની અંદર ધર્મકુળના હાથે દ્વારકાધીશની ધજા ફરકી જાય એટલે જય દ્વારકાધીશ.